ગેરંટી સાથે કહી શકું છું કે જે સિમ્પલ રીતે હું તમને શીખવાડું છું ને, આ શોર્ટ કવરિંગ ને આ સેટઅપ, આ રીતનો સેટઅપ તમને કોઈ નહીં શીખવાડે. પર્સનલ ક્લાસીસ લઈ લો, ઓફલાઈન ક્લાસીસ લઈ લો કે યુટ્યુબ લઈ લો, આ રીતનો સેટઅપ કોઈ નહીં શીખવાડે. નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને ઓપ્શન સેલરની એક જબરદસ્ત સ્ટ્રેટેજી શીખવાડવા જઈ રહ્યો છું. આ સ્ટ્રેટેજીની અંદર જ્યારે ઓપ્શન ટ્રેડર છે, જે પણ ઓપ્શન સેલિંગ કરે છે, એ લોકોને જ્યારે લોસ થશે ત્યારે આપણે પ્રોફિટ કમાશું. અને આ સ્ટ્રેટેજીનું નામ છે શોર્ટ સેલિંગ. આનું લાઈવ એક્ઝામ્પલ આપણે 3 તારીખની લાઈવ સ્ટ્રીમિંગમાં જોયું હતું. જ્યારે મંગળવાર હતો અને ફિન નિફ્ટીની એક્સપાયરી હતી, ત્યારે આખો દિવસ હું ઇન્ડિયન માર્કેટમાં લાઈવ નહોતો આવ્યો, પણ જેવા 2 વાગ્યા ને ત્યારે મેં તમને એક નોટિફિકેશન આપી, ટેલિગ્રામમાં એક મેસેજ કર્યો કે ભાઈ 2:30 વાગે હું લાઈવ આવું છું, પ્રોફિટ કમાવા માટે રેડી રહેજો. અને જેવા તમે 2:30 વાગે લાઈવ આવ્યા ને તરત જ આપણે 5 જ મિનિટની અંદર એક ટ્રેડ એક્ઝિક્યુટ કર્યો, જેનો સ્ટોપ લોસ ખાલી 10 પોઈન્ટનો હતો. અને આવનારી અડધી કલાકની અંદર ત્યાં આપણે 243 એટલે કે 200+ પોઈન્ટ્સને કેપ્ચર કર્યા. આ મોટું કેપ્ચર કર્યા પછી તમારામાંથી ઘણા બધા લોકોની રિક્વેસ્ટ આવી કે તુષારભાઈ, આ કયું સેટઅપ છે, આ કઈ સ્ટ્રેટેજી છે, તમને કેવી રીતે ખબર પડી કે આખો દિવસ માર્કેટ તો સાઇડવેઝ હતું, અચાનક તમને કેમ ખબર પડી કે 2:30 વાગે જ એક મોટું મોમેન્ટમ આવી શકે છે? કેવી રીતે તમે અમને આટલો મોટો પ્રોફિટ કરાવવા માટે હેલ્પ કરીએ, સ્ટ્રેટેજી શીખવાડો. તો એ સેટઅપ હતો મારો શોર્ટ સેલિંગનો, અથવા તો કહેવાય શોર્ટ કવરિંગનો. તો એ સેમ સેટઅપ આજના વિડીયોમાં હું તમને લાઈવ શીખવાડીશ કે ક્યારે આવા સેટઅપ બની શકે છે, અને જ્યારે આવા સેટઅપ બનશે ને ત્યારે આવા મોટા પ્રોફિટ થશે. એની અંદર ખાલી આપણે 10 પોઈન્ટનો સ્ટોપ લોસ નાખ્યો હતો, પણ એના બદલામાં આપણને 243 પોઈન્ટ અર્ન કરવાનો મોકો મળી ગયો. ત્યાં મેં તમે લાઈવ જોશો ને તો લાઈવમાં ત્યાં તમને ટાર્ગેટ ને સ્ટોપ લોસ લાઈવમાં જ આપ્યું હતો કે જો ભાઈ અહીંયાથી માર્કેટ ઉપર જાય ને એટલે મોટો ટાર્ગેટ માટે રેડી રહેજો. અને ત્યાંથી આપણે એક ફિક્સ ટાર્ગેટ લીધો હતો ને ત્યાં સુધી જ માર્કેટ ગયું અને ત્યાંથી આપણને સારો એવો પ્રોફિટ થયો. તો જો ઈ લાઈવ સ્ટ્રીમિંગમાં તમે પણ હતા ને તો કોમેન્ટ કરીને તમારો એક્સપિરિયન્સ શેર કરો. અને જો લાઈવમાં નહોતા ને તો રિક્વેસ્ટ કરીશ કે જ્યારે પણ હું ઇન્ડિયન માર્કેટની અંદર લાઈવ આવું ને મોર્નિંગમાં 10 વાગે, ત્યાં તમે જરૂર જોઈન કરજો, કારણ કે ત્યાં તમને ઘણું બધું શીખવા મળશે. ટ્રેડ તો લેશું, કોલ સાઇડ, પુટ સાઇડ, એ બધાય ટ્રેડ લેશું, પણ ત્યાં એજ્યુકેશન લાઈવ માર્કેટની અંદર મળશે. તો ફ્રી ઓફ કોસ્ટ છે, આપણી ચેનલમાં તમે 10 વાગે આવી શકશો, ત્યાં લાઈવ જોઈન કરીને આવા નવા ટ્રેડ લઈને સારો પ્રોફિટ કમાઈ શકશો. તો જો તમે લાઈવમાં આવ્યા હોય તો કોમેન્ટ કરો, અને પછી આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, હવે લાઈવ માર્કેટની અંદર તમને બતાવીશ કે ક્યાં આપણે ટ્રેડ લીધો તો, અને આ સેમ ટ્રેડ તમે કયા સેટઅપ ને સ્ટ્રેટેજીથી લઈ શકો છો. સૌથી પહેલા સમજી લો કે આ સ્ટ્રેટેજીનું નામ શું છે? શોર્ટ સેલિંગ. શું કહેવાય? શોર્ટ સેલિંગ. હવે આ શોર્ટ સેલિંગ શું કરે છે? જે પણ સેલર્સ હોય છે એ સેલર શોર્ટ સેલિંગ કરે છે. આપણે બાયર્સ છીએ, આપણે બાય કરીએ છીએ, પુટ બાય કરીએ, કોલ બાય કરીએ. એવી જ રીતે જે પણ સેલર હોય ને એ પુટ સેલ કરે કે કોલ શોર્ટ કરે, આપણાથી ઓપોઝિટ વેમાં ચાલે છે. હવે જો હું તમને પહેલા લાઈવ ટ્રેડ બતાવી દઉં, પછી વાત કરીશ કે આ સ્ટ્રેટેજી કેવી રીતે એપ્લાય કરવી ને કેવી રીતે આવો મોટો પ્રોફિટ કેપ્ચર કરવો. તો આની અંદર વાત કરું ને તો આ વાત છે આપણે 3 તારીખની, આપણી ચેનલ ઉપર લાઈવ પણ છે, તમે જોઈ લેજો. 3 તારીખે એક કેન્ડલ બની મોર્નિંગમાં, 15 મિનિટની કેન્ડલ છે, અને પછી આખો દિવસ માર્કેટ સાઇડવેઝ રહ્યું. લગભગ જોવા જઈએ તો 5 વાગ્યા સુધી, એટલે કે 9:15 થી લઈને 2:15 સુધી, 5 વાગ્યા સુધી આખું માર્કેટ સાઇડવેઝ હતું. પણ 2:20 મેં છે ને ટેલિગ્રામમાં એક મેસેજ કર્યો. ટેલિગ્રામના મેસેજની તમને સ્ક્રીનશોટ આપી દઈશ. ત્યાં મેં મેસેજ કર્યો કે ભાઈ 2:30 હું લાઈવ આવું છું, 0 કરવા રેડી રહેજો. બધાને વિચાર આવ્યો કે તુષારભાઈ 0 તો 3 વાગે લોકો કરે છે, પણ મેં કીધું ના ભાઈ, 2:30 વાગે આવી જાવ, મોટો પ્રોફિટ થવાનો છે. તો 2:30 વાગે તમે બધા આવી ગયા હતા. અને આ કેન્ડલ જોશો ને, જો 14:30 એટલે 2:30 ની કેન્ડલ છે. આવતા વેદ મેં શું કર્યું? એક જ વસ્તુ કર્યું, લાઈવમાં પણ તમે જોઈ લેજો. આવતા વેદ છે ને મેં આ લેવલ ડ્રો કર્યું, અને તમને ચોખ્ખું કીધું હતું કે માર્કેટ જ્યારે આ લેવલ બ્રેક કરશે ને એક સ્ટ્રોંગ મોમેન્ટમ આવશે, રેડી રહેજો. હવે 15 મિનિટમાં તો ડાયરેક્ટ એન્ટ્રી ન લઈ શકીએ, આપણે 5 મિનિટમાં એન્ટ્રી લીધી હતી. 5 મિનિટની અંદર જુઓ, આપણે 3 તારીખમાં જોશો ને 5 મિનિટ, જો 5 મિનિટમાં જ્યારે આ કેન્ડલ અહીંયા ક્લોઝ થઈ, 5 મિનિટમાં કેન્ડલ ક્લોઝ થઈ, આપણને કન્ફર્મેશન મળી ગઈ કે ચલો ભાઈ હવે શોર્ટ કવરિંગ આવવાનું અથવા તો શોર્ટ સેલિંગ આવવાનું સ્ટાર્ટ થશે. તો અહીંયાથી આપણે આ કેન્ડલને જોયા પછી અહીંયા ટ્રેડ એક્ઝિક્યુટ કર્યો આ લેવલની ઉપર. અહીંયા નીચે આપણો સ્ટોપ લોસ, આમાં જો ખાલી 10 પોઈન્ટનો સ્ટોપ લોસ હતો. આની અંદર જો મેં પરફેક્ટ ટાર્ગેટ પણ આપ્યો હતો, તમે લાઈવ જોઈ લેજો, પ્રૂફ મળી જશે. કે પછી આપણે 15 મિનિટમાં શિફ્ટ થઈ ગયા અને કન્ટિન્યુ પુલ બેક વગર જો ઉપર ને ઉપર જ જશે. કન્ટિન્યુ જો
પેલો આપણે આ ટાર્ગેટ દીધો હતો કે આ ટાર્ગેટ ના, પેલો ટાર્ગેટ સમવેર અરાઉન્ડ અહીંયા હતો કે ડી હાઈ કાઢવા દો, હજી મોમેન્ટમ મળશે. ફર્સ્ટ ટાર્ગેટ મળી ગયો, પછી મેં કીધું અહીંયા જ આવવા દો, આ ટાર્ગેટ મળશે. સેકન્ડ મોમેન્ટમ મળી ગઈ, પછી મેં તમને કીધું હતું કે એક રાઉન્ડ લેવલે જશે. તો અહીંયા 23,950 નું રાઉન્ડ લેવલ હતું. અહીંયા મેં માર્ક કર્યું કે માર્કેટ અહીંયા સુધી જઈ શકે છે, અહીંયા સુધી હોલ્ડ કરજો, પછી માર્કેટને તમે પ્રોફિટમાં અર્ન કરીને માર્કેટ ક્લોઝ કરી શકો છો. તો અહીંયા સુધી પ્રોફિટ આવ્યું ને અહીંયા સુધી લોકોએ આટલો મોટો પ્રોફિટ કમાયો. તમે જોશો ને કે દિવસની અંદર 5 કલાક સુધી ટાઈમ પાસ કર્યું, પણ અહીંયા તમે જુઓ, અહીંયા જો 15, 30 ને 45 મિનિટની અંદર આટલો મોટો પ્રોફિટ થયો. હવે આ શોર્ટ કવરિંગની મદદથી પ્રોફિટ થયો. હવે આવું છે ને ડેઈલી અને ખાસ કરીને જે દિવસે જે ઇન્ડેક્સની એક્સપાયરી હોય ને ત્યારે થાય. હવે આ મોમેન્ટમ થાય છે શું કામ, બેક એન્ડમાં જાણજો, કારણ કે ખાલી સેટઅપ આપવાથી તમારે કાંઈ નહીં થાય. તમે એનું બેક એન્ડ જાણશો ને તો અહીંયાથી વધારે પ્રોફિટ કમાઈ શકશો. તો હવે બેક એન્ડમાં હું તમને કહું કે આ શું કામ થાય છે. એની પહેલા 3 રૂલ્સ છે એ લખી લો, કારણ કે આપણી બધી સ્ટ્રેટેજીમાં 3 રૂલ્સ હોય છે. એને સમજશો ને તો વધારે મજા આવશે. તો રૂલ્સ નંબર 1 છે ને, આ હકીકત છે માર્કેટની, તમને નો ખ્યાલ હોય તો આજે જાણી લ્યો કે ઇન્ડિયન માર્કેટ છે ને, ઇન્ડિયન માર્કેટ એને કોણ ચલાવે છે? ઇન્ડિયન માર્કેટને ખાલી સેલર્સ ચલાવે છે. કોણ ચલાવે છે? સેલર્સ. તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું. તમારી પાસે અત્યારે 1 લાખ રૂપિયા છે, તમે ઓપ્શન બાઇંગ કરી શકશો. 10 લાખ રૂપિયા છે, ઓપ્શન બાઇંગ કરી શકશો. જ્યારે તમારી પાસે 50 લાખ રૂપિયાનું કેપિટલ થશે ને, એટલા કેપિટલથી તમે ઓપ્શન બાઇંગ કરી જ નહીં શકો. સિસ્ટમ હેંગ થઈ જશે, કારણ કે ત્યાં તમારે એટલી ક્વોન્ટિટી લેવી પડશે ને કે કોઈ જગ્યાએ કોઈ પ્લેટફોર્મ તમારો સાથ નહીં દે. તો જે લોકો પાસે મોટું કેપિટલ છે, હવે આ તો ઇન્ડિયન માર્કેટ છે, આની અંદર લિક્વિડિટી એટલી છે, લોકો કરોડો રૂપિયાથી ડેઈલી ટ્રેડિંગ કરે છે. તો એ લોકો શું કરે છે? ઓપ્શન સેલિંગ કરે છે. એના વિશે મેં હેજિંગનો પણ એક વિડીયો બનાવ્યો છે, એ પણ જોઈ લેજો, એમાં પણ શીખવા મળશે કે જેની પાસે 50 લાખ, 1 કરોડ, 2 કરોડ કે 10 કરોડનું ફંડ છે ને, એ ઓપ્શન સેલિંગ કરે છે. ઓપ્શન સેલિંગમાં શું છે કે ફિક્સ છે કે ભાઈ મને અહીંયાથી આટલો પ્રોફિટ થશે ને, એ લોકોને પર્સન્ટેજ. જેની પાસે 1 કરોડ રૂપિયા છે એને શું છે કે ડેઈલીના 1 થી 2% મળી જાય એટલે ખુશ છે. ડેઈલીના 1-2 લાખ મળી જાય એટલે ખુશ છે. ત્યાં રિસ્ક ઓછું લેશે ને ધીમે ધીમે પ્રોફિટ કમાશે. તો જેટલા પણ ઓપ્શન સેલર છે ને, એ ઓપ્શન સેલિંગ કરશે. જેટલા પણ મોટા કેપિટલ વાળા છે, ઓપ્શન સેલિંગ કરશે. અને એટલા જ માટે આપણો પોઈન્ટ નંબર 1 તમારે શું લખવાનો છે કે ઇન્ડિયન માર્કેટને કોણ ચલાવે છે? ઓપ્શન સેલર. હવે આપણે પ્રોફિટ કમાવો હોય ને તો આ લોકો જેવી રીતે વિચારે ને એવી રીતે આપણે વિચારવાનું. નંબર 2, મેં શું કીધું, એ લોકો સેફ રીતે પ્રોફિટ કમાશે. એટલા માટે જ્યારે પણ ઓપ્શન સેલર છે ને, એનો એસએલ હિટ થવા આવે ને તો માર્કેટ ત્યાંથી રિવર્સ થશે. હું તમને લાઈવ એક્ઝામ્પલ આપીશ, પણ આ લખી લ્યો કે ઓપ્શન સેલરનો છે ને કોઈ સ્ટોપ લોસ હિટ નહીં થાય. અને અહીંયા જ આપણને મળે છે ઓપોર્ચ્યુનિટી શોર્ટ સેલિંગ અથવા શોર્ટ કવરિંગ થાય ત્યારે પ્રોફિટ કમાવાની. હું તમને લાઈવ કહું. અને નંબર 3 ઉપર આ માર્કેટ છે. હવે માર્કેટની અંદર ચાહે બાયર્સ હોય કે સેલર હોય, કોઈ દિવસ માર્કેટ છે ને તમને ઇઝી પ્રોફિટ નહીં કમાવા દે. જ્યારે પણ તમને એમ લાગે ને કે યાર ઇઝીલી આજે તો માર્કેટ નીચે ને નીચે જ જશે, તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ આવશે ને કે આ બધાને એસએલ લેશે. અથવા જ્યારે પણ એમ લાગે ને કે માર્કેટ સાઇડવેઝ છે, આ તો ઓપ્શન સેલર જ કમાશે, પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ આવશે ને આ ઉપર નીચે બધા એસએલ જશે ને ઓપ્શન સેલરને મોટું લોસ થશે. તો આને કહેવામાં આવે છે શોર્ટ કવરિંગ. ના 3 પોઈન્ટ લખી લ્યો કે ઓપ્શન સેલર માર્કેટને ચલાવે છે, એ લોકો એનો એસએલ હિટ થવા નહીં દે. ને નંબર 3 કે ઇઝી પ્રોફિટ માર્કેટ નહીં કરવા. તો તમે આ 3 પોઈન્ટ લખી લીધા હશે. હવે આપણે લાઈવ માર્કેટમાં જોઈએ તે દિવસનું હું તમને કહી દઉં, પછી બીજું ગમે રેન્ડમલી કોઈ પણ માર્કેટ પકડી લેશું. જો ત્યારે આખા દિવસ જો 9:15 થી લઈને, એવું નથી કે માર્કેટ નીચે જાય તો જ ઓપ્શન સેલર પ્રોફિટ કમાય. જો તમે કોમેન્ટ કરશો ને તો ઓપ્શન સેલિંગ ઉપર હું એક આખો કોર્સ લઈને આવીશ, જ્યાં બધું બતાવીશ કે સાઇડવેઝ માર્કેટની અંદર પણ તમે કેવી રીતે સારો પ્રોફિટ કમાઈ શકો છો, ત્યાં સેલ કરવાનું. ફોર એક્ઝામ્પલ, અહીંયાથી જો મારે પ્રોફિટ કમાવો હોય ને આ માર્કેટની અંદર, તો આમાં હું રાઉન્ડ લેવલ જોઉં, જેમ કે 23,700, તો 23,700 નો કોલ સેલ કરી દઉં. અને અહીંયાથી નીચે જો કે રાઉન્ડ લેવલ છે 23,600, તો 23,600 નો પુટ સેલ કરી દો. એટલે શું કે આ બંનેની વચ્ચે માર્કેટ રહે, ના તો આની ઉપર જવું જોઈએ, ના તો આની નીચે. આ દિવસે ઓપ્શન સેલરે બહુ સારો પ્રોફિટ કમાયો હશે. એક મોમેન્ટમની અંદર જે લોકોએ પ્રોફિટ બુક નહીં કર્યો હોય ને એ લોકો અહીંયાથી મોટો લોસ લેશે. ઓપ્શન સેલિંગમાં શું હોય બીજું સમજી લો. બેઝિક સમજાવું, ડિટેલ્સમાં કોર્સ જોતો હોય તો ઓપ્શન સેલિંગ લખો તો વિડીયો અને કોર્સ બંને આવશે. કે તમને 100 રૂપિયાનું પ્રીમિયમ દેખાય છે, જેટલું સાઇડવેઝ માર્કેટ રહેશે ને એટલું થીટા ડીકે થશે. આપણે થીટા ડીકે કોર્સમાં શીખ્યા જ છે, થીટા ડીકે થશે. અને 100 રૂપિયાનું પ્રીમિયમ થશે 95, 90, 50 એવી રીતે ધીમે ધીમે થશે. હવે અહીંયા સુધી છે ને 100 રૂપિયાનું પ્રીમિયમ 10 રૂપિયા થયું. હવે અમુક લાલચુ લોકો હોય શું 90 રૂપિયાનો પ્રોફિટ કમાયો છતાં પણ એક્ઝિટ નહીં કરે, અને એક આવું શોર્ટ કવરિંગ આપશે ને એ પાછું 100 રૂપિયાનું પ્રીમિયમ 150 થશે. તો 90 નો પ્રોફિટ એનો 50 ના લોસમાં થઈ જશે. એટલે ઓપ્શન સેલિંગ કરવું પણ એટલું ઇઝી નથી. એમાં તમારે રિસ્ક ને રિવોર્ડ મેનેજ કરવું તો બધી માર્કેટમાં જરૂરી છે. ઓપ્શન સેલિંગ ઉપર કોર્સ કે વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરો. હવે જો ત્યાં શોર્ટ કવરિંગ શું છે એ સમજી લો.
અને આપણા જે 3 રૂલ્સ છે ને રૂલ્સ નંબર 1 કે ઇન્ડિયન માર્કેટને ઓપ્શન સેલર ચલાવે છે. અહીંયા ફોલો થાય છે કે નીચે માર્કેટ આવવાની ટ્રાય કરે તો ઉપર લઈ જાય છે, ઉપર જવાની ટ્રાય કરે તો નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. અને આપણું ઇન્ડિયન માર્કેટ 80% કેટલું સાઇડવેઝ રહી છે. શું કામ કે ઓપ્શન સેલરને જ પૈસા કમાવા છે. જેટલું સાઇડવેઝ માર્કેટ રહેશે એટલો ઓપ્શન સેલર પૈસા કમાશે. તો રૂલ્સ નંબર 1 કે ઓપ્શન સેલર જ માર્કેટને ચલાવે છે. રૂલ્સ નંબર 2 કે ઓપ્શન સેલર છે ને એનો એસએલ નહીં જવા દેજો. અહીંયાથી જેણે સેલ કર્યું શું કરશે, અહીંયા એસએલ મૂકી દેશે એની કોસ્ટ ઉપર. જ્યારે અહીંયા પ્રોફિટ થઈ જાય એટલે કોસ્ટ ઉપર એસએલ મૂકી દીધો તો 700 ની ઉપર નહીં જવા દે. જ્યારે માર્કેટ 700 ની ઉપર જવાની વીક લગાવશે ને એવું પાછું સેલ કરશે ને માર્કેટને નીચે લાવશે. ને જે લોકોએ 600 કોલને શોર્ટ કર્યો છે એ 600 ની નીચે નહીં જવા દે. જો આ કેન્ડલને નીચે જવાની ટ્રાય કરી પાછું સેલ કરીને ઉપર લાવી દીધું તો બીજો રૂલ્સ એ લાગી ગયો. હવે રૂલ્સ નંબર 3 ને એ જ છે આપણું માર્કેટ ને એ જ આપણને પ્રોફિટ કમાય કે માર્કેટ કોઈ દી કોઈને ઇઝી પ્રોફિટ નહીં દે, ચાહે સેલર હોય કે બાયર. તો આની અંદર હું તમને કહું કે માર્કેટ ઇઝી પ્રોફિટ કેમ નહીં દે કે અહીંયાથી જો આસાનીથી બધા પ્રોફિટ કમાતા હતા, પ્રોફિટ માર્કેટ કે કમાઓ એક હું મોમેન્ટમ આપીશ ને બધાને એસએલ લઈને જાય. જેમ કે અહીંયા માર્કેટમાં સેલરે બહુ પ્રોફિટ કમાવ્યો, પછી એવું શોર્ટ કવરિંગ આવ્યું ને હવે શોર્ટ કવરિંગ શું કામ આવ્યું કે માર્કેટે જેવી અપસાઇડ જવાની ટ્રાય કરીને એવી રીતે આપણે રેડી હતા બાયર્સ કે ચલો ભાઈ અપસાઇડ જાય છે, આ લેવલ બ્રેક કરે છે, હું ખરીદું. તો અહીંયા માર્કેટમાં આટલી મોમેન્ટમ શું કામ આવી એની પાછળનું રીઝન કે આ કેન્ડલ બન્યા પછી 5 મિનિટમાં જોજો, 5 મિનિટમાં બતાવું કે 5 મિનિટમાં તમને કહું મોમેન્ટમ શું કામ આવી અને ક્યારે કોઈ પણ આવે મોમેન્ટમ આવે કે 5 મિનિટમાં એક આવી સ્ટ્રોંગ કેન્ડલ બની. તો આખા દિવસમાં બીજે કે અહીંયા એક સ્ટ્રોંગ કેન્ડલ બની હતી પણ સેલિંગ પછી હતી એટલે કોઈ ઇન્ટરેસ્ટેડ નહોતું. પણ આવું કન્સોલિડેશન કરીને એક સ્ટ્રોંગ કેન્ડલ બની, બાયર સેટ થયા. એક તો બાયર સેટ થયા ને બીજા નંબરે જે લોકો મોર્નિંગથી અહીંયા પ્રોફિટ કમાવતા હતા, મેં વાત કરી હતી ને કે 100 રૂપિયાનું પ્રીમિયમ 10 રૂપિયા આવ્યું, એ લોકો હજી 10 રૂપિયા લેવા માટે જતા હતા ને એનો એસએલ જાય તો એ શું કરે ફટોફટ પોઝિશન એક્ઝિટ કરે. એની સાથે સાથે શું કરે અહીંયાથી સેલ કર્યું છે બાય કરવાની ટ્રાય કરે કે માર્કેટને નીચે લઈ જાય. પણ બાયર્સ એટલા આવી ગયા ને આ લોકોનું શોર્ટ કવરિંગ સ્ટાર્ટ થઈ ગયું ને એના કારણે માર્કેટે આટલી મોમેન્ટમ આપી. સમજ્યા ને સારી રીતે કે આ મોમેન્ટમ શું કામ આવી કે એક તો આ કેન્ડલ પછી બાયર્સને કોન્ફિડન્સ આવે, માર્કેટને શું કરવાનું કોઈને ઇઝી પ્રોફિટ નથી દેવાનો. એટલે આ કેન્ડલ બની પછી બાયર્સ આપણી સાથે એન્ટર થયા અને આ મોમેન્ટમ સ્ટાર્ટ થઈ એટલે આ 700 વાળાને બીક લાગવા માંડી કે અરે યાર અમે તો મોર્નિંગનું સારું પ્રોફિટ કમાતા હતા, અચાનક માર્કેટમાં શું જવા આવી રહ્યું છે. તો એ લોકોએ કોલ બાય કરવાનું સ્ટાર્ટ કરી દીધું કારણ કે કોલને સેલ કર્યો. આજે ફિન નિફ્ટીની એક્સપાયરી છે એટલે કોલ તો બાય કરવો પડશે ને, નકર એનું એકાઉન્ટ ઝીરો થઈ જાય. આ બધું તમે સેલિંગના કોર્સમાં શીખશો, કોમેન્ટ કરી દેજો. તો એ લોકોએ કોલ બાય કરવાનું સ્ટાર્ટ કર્યું, એ લોકો પણ બાય કરે છે, આપણે પણ બાય કરે છે. એ લોકો એનો લોસ બચાવવા બાય કરે છે, આપણો પ્રોફિટ કરાવવા બાય કરે છે ને એના કારણે માર્કેટમાં આટલી સ્ટ્રોંગ મોમેન્ટમ આવી. કે શું કામ આ મોમેન્ટમ આવી કે આપણે બાય કરવાનું સ્ટાર્ટ કર્યું ને એને પણ બાય કરવાનું સ્ટાર્ટ કર્યું, એ લોકોને એનો લોસ બચાવવો છે, આપણે પ્રોફિટ કરવો છે ને આ રીતે મોમેન્ટમ આવી. સેમ તમને બતાવું કે લાસ્ટ આપણે સેન્સેક્સની એક્સપાયરી હતી ફ્રાઈડે, બહુ બધાએ સારો મોમેન્ટમ કર્યો. હવે 15 મિનિટમાં જો 15 મિનિટમાં શું પ્રાઇસ એક્શન બને છે એ મને કહો કે મોર્નિંગમાં વાત કરીએ તો મોર્નિંગમાં સારું સેલિંગ આવ્યું હતું. જો મોર્નિંગમાં વાત કરું, મોર્નિંગમાં સારું સેલિંગ આવ્યું તો આ સેલિંગ આપણે લાઈવમાં કેપ્ચર કર્યું. પછી માર્કેટે કન્સોલિડેશન કર્યું, આ અપસાઇડ મુવમેન્ટમ નથી, કન્ટિન્યુ સેલિંગ, કન્સોલિડેશન, કન્ટિન્યુ સેલિંગ. તો મને એક વસ્તુ કે એક હું તમને બોનસ ટીપ આપવા જઈ રહ્યો છું, તમે વિડીયોને એન્ડ સુધી જોજો કે અહીંયા સુધી સેલિંગ છે તો આ બે કેન્ડલ શેની બની? તો આ મારા ભાઈ આ બે કેન્ડલ બની શોર્ટ કવરિંગની. હવે એવું નથી કે અહીંયા એ લોકો બી ગયા, અહીંયા એ લોકોએ શું કર્યું કે એનો પ્રોફિટ બુકિંગ કર્યો. શું કામ પ્રોફિટ બુકિંગ કર્યો? અહીંયાથી જુઓ કે મોર્નિંગથી લોકો સારો પ્રોફિટ કમાય છે, પણ ભાઈ આજે તો સેન્સેક્સની એક્સપાયરી છે તો એ લોકોને પ્રોફિટ કમાઈને જવું પડશે ને. તો અહીંયાથી એ લોકોએ પ્રોફિટ બુક કરવાનું સ્ટાર્ટ કર્યું અને આ બે કેન્ડલની સ્ટ્રોંગ મોમેન્ટમ આવી. હવે અહીંયા તમે કદાચ બાય કર્યું હશે ને તો પણ પ્રીમિયમના પ્રાઇસ એટલા બધા નહીં વધ્યા કારણ કે આ શોર્ટ કવરિંગ કહેવાય. આપણે ઓલું શોર્ટ સેલિંગ કીધું તો આને કહેવાય શોર્ટ કવરિંગ કે પ્રોફિટ બુકિંગ આવ્યું. સેમ અપ સાઇડ પણ થાય ને ડાઉન સાઇડ પણ થાય, બંને સાઇડ થાય. હવે તમને ક્વિક ટીપ આપું, તમારે આ રીતનું એક મોમેન્ટમ કેપ્ચર કરવું હોય ને તો 3 PM ને બધું ભૂલી જાઓ. એક એવો ટાઈમિંગ કહેવા જાય જે આપણે લાઈવ પણ પ્રોફિટ કર્યું તો જે લોકો અહીંયા સુધી વિડીયો જોઈને એના કામનું છે કે આ મોમેન્ટમ છે ને આ મોમેન્ટમ નોટ ડાઉન કરીને રાખજો. આ મોમેન્ટમ તમને ખાસ કરીને જો આ છે ને સ્પેશિયલ છે, મને ખબર છે કેટલા વાગે આવે છે. આ મોમેન્ટમ આવે છે 2:20 થી લઈને
3 ને 10 સુધી. ક્યાં સુધી આવે? 2 ને 20 ને 3 ને 10. ઘણા બધા લોકો શું કરે? 3 PM કરે, 3 PM કરે. આપણે ત્યારે જ કીધું તો આપણે 3 PM કરવાની જરૂર નથી. મેં ઓલરેડી પ્રોફિટ કમાઈ લીધો. અને ઘણા બધા લોકો 3 વાગે હાર માનીને જતા રહે. 3 ને 10 સુધી આ મોમેન્ટમ આવે. એટલે છે ને માર્કેટને જોજો. ચલો આપણે રેન્ડમલી કોઈ પણ લઈ લઈએ, જેમ કે બેંક નિફ્ટી લઈ લઈએ. બેંક નિફ્ટીમાં હું રેન્ડમલી તમારી સામે જોઈને આ ટ્રેડ જવા દઉં છું. કોઈ પણ ડેટ, કોઈ પણ ચલો કોઈ પણ આપણી સામે કોઈ પણ ડેટ પકડી લે, XYZ કોઈ પણ ડેટ. જેમ કે ચલો આ ડેટે મોમેન્ટમ છે. મેઇનલી સાઇડવેઝ માર્કેટમાં વધારે કામ કરશે, પણ કોઈ પણ ડેટ પકડીએ. જો મેં તમને જે કીધું ને એ મગજમાં રાખજો. ટાઈમિંગ 2:20 થી લઈને 3:10. જો આ દિવસે શું થયું? 20 તારીખ છે. કયો મહિનો છે તો મને નથી ખબર. રેન્ડમલી 20 તારીખ છે. સારું બાઇંગ હતું, કન્સોલિડેશન કરીને બાઇંગ આવ્યું, બરોબર છે. 2 વાગ્યા સુધી કન્સોલિડેશન કર્યું ને 2 વાગ્યા પછી પણ બાઇંગ આવવું જોઈએ. પણ જો શું થયું? અહીંયા પ્રોફિટ બુકિંગ સ્ટાર્ટ થઈ ગયું. અને જો અહીંયા કેન્ડલ, કઈ કેન્ડલ છે? લાસ્ટ બે કેન્ડલ એટલે 3 વાગ્યાથી લઈને 3:30 વાગ્યાની કેન્ડલ. તમે રેન્ડમલી કોઈ પણ મને દિવસ દો, એવું નથી બેંક નિફ્ટી લઈ લઈએ. ચલો નિફ્ટીમાં રેન્ડમલી હું કોઈ દિવસ પકડી લો. અહીંયા છે સપ્ટેમ્બર, 1 સપ્ટેમ્બર હશે કદાચ. 1 સપ્ટેમ્બર અહીંયા જો આવી કે નહીં? રેન્ડમલી કોઈ પણ પકડી લ્યો. આ જો અહીંયાથી સેલિંગ હતું, સેલિંગ કન્ટિન્યુ. અહીંયાથી પણ સેલિંગ. 1 વાગ્યા પછી પુલ બેક કરવાની ટ્રાય કરી, કન્સોલિડેશન કર્યું. 2 વાગ્યા પછી પણ પુલ બેક કરવાની ટ્રાય કરી, પણ અહીંયા આવ્યું શોર્ટ ટર્મ. આવ્યું કે નહીં? આ આઈ થિંક 2:20 ની આસપાસ કેન્ડલ હશે. અને આ જો આ 0 વાળાને કાંઈ ન મળ્યું, પણ 2:20 વાળી કેન્ડલ ગમે બીજા દિવસે છે. લાસ્ટ બે કેન્ડલમાં તો મુવમેન્ટ હશે, પણ એમાં પ્રાઇસ નહીં વધે. 0 ને ભૂલી જાઓ. આપણે 0 કેટલા વાગે કરવાનું ખબર છે? 2:20 થી લઈને 2:30 સુધી આપણે નવું 0 લાવીએ, કારણ કે ત્યારે શોર્ટ કવરિંગ થાય છે મોસ્ટલી. જો કોઈ પણ પકડી લો. આ મોમેન્ટમ કેટલા વાગે છે? 2:45 વાગે. કેટલા વાગે? 2:45 વાગે. લોકો શું વિચારતા હશે? અને અહીંયા કન્ટિન્યુ સેલિંગ. જો કન્ટિન્યુ સેલિંગ 2:45. આની અંદર છે ને પ્રોફિટ બુકિંગ પણ હશે, એની સાથે એનું ફિયર પણ હશે કે ચલો ભાઈ આ લેવલ તો સારું છે. જો અને મેજર લેવલ છે 25,100 નું લેવલ છે. આને હોલ્ડ કરીએ, પ્રોફિટ કમાઈએ છે. મોર્નિંગ થી આ લોકો પ્રોફિટ કમાય. અચાનક શોર્ટ કવરિંગ આવ્યું અને જો સ્ટ્રોંગ મોમેન્ટમ. હવે 3 PM કરવાની જરૂર જ ક્યાં છે? આપણને અહીંયા મોમેન્ટમ મળી જાય. તો આ છે આપણી સિક્રેટ સ્ટ્રેટેજી. એટલે કે શોર્ટ કવરિંગ છે, પણ આપણે એક અલગ રીતે લઈએ. શોર્ટ કવરિંગને મેં તમને સિમ્પલ ભાષામાં સમજાવી દીધી. તો જો તમે પણ આ માર્કેટથી આ રીતે પ્રોફિટ કમાવા માંગતા હોય તો આવી રીતે સ્ટ્રેટેજી યુઝ કરો. આ સ્ટ્રેટેજી સારી છે. પર્સનલી હું પણ યુઝ કરું છું, અને લાઈવમાં મને જ્યારે દેખાય ને કે આજે શોર્ટ કવરિંગની મુવમેન્ટમ આવશે, ત્યારે હું તમને લાઈવમાં પણ આપું છું. જો આના વિશે કાંઈ પણ સવાલ પૂછવો હોય તો કોમેન્ટ કરજો, એનો રિપ્લાય હું તમને આપીશ. બાકી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. આવા નવા વિડીયો જોવા માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો.